સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આપણે આજે જોવા જઈ રહ્યા છીએ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ. એમાં પહેલો રૂઢિપ્રયોગ છે, દશા બેસવી તો માઠી અસર શરૂ કરવી. શોર મચાવો તો બૂમો પાડવી. ચેન ન પડવું તો શાંતિ ન થવી. આંધળું અનુકરણ કરવું, સમજ્યા વગર નકલ કરવી. રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી. પછીનો રૂઢિપ્રયોગ, દિંગ થઈ જવું અથવા તો દંગ થઈ જવું તો ચકિત થઈ જવું. પછીનો રૂઢિપ્રયોગ, લગ્ની લાગવી તો કાંઈક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા થવી. 8મો રૂઢિપ્રયોગ છે, દાખલો બેસાડવો તો બીજા માટે ઉદાહરણ પૂરું પાડવું. પછીનો રૂઢિપ્રયોગ છે, નવાઈ પામવી તો અચરજ થવું. કાનના પડદા તૂટવા તો અવાજ અસહ્ય લાગવો. 2 પૈસા કમાવવા તો થોડું ઘણું કમાઈ લેવું. પછી આગળનો રૂઢિપ્રયોગ, પુરુષત્વ તૂટવું એટલે કે દુઃખી થવું. આગળનો રૂઢિપ્રયોગ છે કે સ્વર્ગ અક્ષરે લખાવું એટલે કે કાયમી યશ કીર્તિ મેળવવી. રોટલો રળવો તો કે મહેનત કરીને પ્રામાણિક રોજીરોટી મેળવવી. દિલ ચોખ્ખું હોવું તો કપટ ન હોવું. દાંત વાળવો તો નુકસાન કરવું. હાશ અનુભવવી તો કે શાંતિનો અનુભવ થવો. તોડ કાઢવો તો ફેંસલો કરવો અથવા તો રસ્તો કાઢવો. મોં પર નૂર ન હોવું એટલે કે મોં પર તેજ ન હોવું. ડઘાઈ જવું એટલે કે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. જીવમાં જીવ આવવું એટલે કે ભય દૂર થવાની શાંતિ થવી. રાત દહાડો એક કરવો એટલે કે અથાગ પરિશ્રમ કરવો. રંગે રંગાઈ જવું એટલે કે તેની અસર થવી અથવા તો લગ્ની લાગવી. ધૂરી આવવી એટલે કે એકનો એક વિચાર આવવો. મોઢામાં પાણી આવી જવું એટલે કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. ટેસ પડી જવું એટલે કે સ્વાદ આવવો અથવા તો લિજ્જત આવી. જળજળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવી જવા. ભણકારા થવા એટલે આવવાની કે બનવાની આગાહી થવી. જીવ તાળવે ચોંટવો તો કે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં મુકાઈ જવું. આકાશ પાતાળ એક કરવા એટલે કે પ્રયત્ન કરવામાં કંઈ બાકી ન રાખવું. ડૂમો ભરાવો એટલે કે લાગણીના આવેશથી છાતીમાં ડચુરો ભરાવો અથવા ડચુરો થવો. આભ સુધી ઉડવું એટલે કે ખૂબ જ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરવી. વાળ વાંકો ન થવો એટલે કે જરા પણ ઈજા ન થવી. દિલમાં લખાઈ જવું એટલે કે વાત મનમાં ઉતરી જવી. મચક ન આવવી અથવા તો પાછું ન હટવું અથવા તો નમતું ન મૂકવું. દિલ દકવું એટલે કે હૃદયમાં ખટકવું. તડ પડવું એટલે કે ભાગલા પડવા. જીવન ગુજારવું તો જીવન ગાળવું. હૈયામાં સંઘરવું તો યાદ રાખવું. રખના આંસુ આવવા એટલે કે હર્ષ થવો અથવા તો રાજી થવું. શોકમાં ડૂબી જવું એટલે કે દુઃખ થવું. પીઠ થાબેડવી તો શાબાશી આપવી. મૂછ પર તાવ દેવો એટલે કે અભિમાન કરવું. છક થઈ જવું એટલે કે ચકિત થઈ જવું. આનાકાની કરવી એટલે કે હા ના કરવી. વેને ચડવું તો હઠ કરવી. ટાઢે પેટે કહેવું એટલે કે શાંત ચિત્તે કહેવું અથવા તો શાંત મને કહેવું. ભભૂકી ઉઠવું એટલે કે ગુસ્સે થવું. કાચા હોવું એટલે કે નાદાન હોવું. હૃદય પીગળવું તો કે દયા આવવી. ગદગદ થઈ જવું એટલે કે ગળગળા થઈ જવું. દિલ જીતી લેવું તો પ્રિય થઈ જવું. જીવની જેમ સાચવવું તો કે ખૂબ જ જતન કરવું. આંખો ફાડીને જોવું તો કે અચરજ થવું. દિલમાં ધ્રાસકો પડવો તો ફાળ પડવી. જીવન પર આવી જવું તો મરણિયા થવું. એકના બે ન થવું એટલે કે જીદ છોડવી નહીં. લાલન પાલન કરવું તો કે લાડમાં ઉછેરવું. પાર કરવું એટલે કે ઉગારી લેવું. મોં વીલું પડી જવું એટલે કે ઝંખવાળા પડી જવું. આનંદનો ઉભરો આવવો એટલે કે ખૂબ જ આનંદ થવો. હૈયું હરખથી ફૂલવું એટલે કે ખૂબ જ હરખ થવો. લાલ પીળા થઈ જવું એટલે કે ખૂબ જ ગુસ્સે થવું. રસ પડવો એટલે કે મજા પડવી. ચોંકી ઉઠવું એટલે કે ચમકી ઉઠવું. દિલને ટૂંકવવું એટલે કે ખૂબ જ વહાલા હોવું. દિલમાં દુઃખ થવું એટલે કે ખૂબ જ દુઃખી થવું. મોં પડી જવું એટલે કે ઉદાસ થઈ જવું. સડક થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું. જાત કચવી એટલે કે બીજા માટે દુઃખ વેઠવા. સાત ખોટનું હોવું એટલે કે અત્યંત વહાલું હોવું. હૈયા ધારણા આપવી એટલે કે આશ્વાસન આપવું. આંખે ચક્કર આવવા એટલે કે તમર આવવાથી ન દેખાવું. જીવ અડધો થઈ જવો એટલે કે ચિંતાથી
વિહવળ થઈ જવું. જીવ પરોવવો એટલે કે મન લગાવીને કામ કરવું. પાછળ પડવું એટલે કે ચીડવ્યા કરવું. અડસટ્ટો લગાવવો એટલે કે અંદાજ લગાવવો. જીવ ટૂંકો થઈ જવો તો કે કંજૂસ થવું. પગ વાળીને બેસવું તો કે આરામ કરવો. પોરો ખાવો તો કે થાક ખાવો. તલપાપડ થવું અધીરું થઈ જવું. ભાખોડિયા ભરવા તો કે ઘૂંટણે ચાલવું. ગુડાગળી કરવા એટલે કે હિંમત હારી જવી. ઘા કરી દેવો એટલે કે ફેંકી દેવું. શબ્દો ઓગાળીને આંસુ બનાવવા એટલે કે ભાવ વિભોર થવાથી બોલી ન શકવું. હરિયાળા રહેવું એટલે કે સુખી રહેવું. કાને વાત પહોંચવી તો કે બાતમી મળવી. કાન ભંભેરવા તો કે ખોટી માહિતી આપી ઉશ્કેરવું. સ્વપ્ન તૂટી પડવું તો ઈચ્છાનો અંત આવવો. ભારે પડી જવું એટલે કે મોંઘું પડવું. માથું ખંજવાળવું એટલે કે મૂંઝવણ ઊભી થવી. માથે ધોળા આવવા એટલે કે અનુભવ હોવો અથવા તો અનુભવ થવો. શિરોમાન્ય રાખવું એટલે કે આદર સાથે સ્વીકારવું. તડકી છાંયડી જોવી તો કે સુખ દુઃખ અનુભવવા. ફાળ પડવી તો કે ભય લાગવો. કાસળ કાઢવું તો કે મારી લાગવું. હેતની સરવાણી વહેવી એટલે કે ખૂબ જ ભાવ થવો. પાનો ચડાવવો એટલે કે સૂર ચડાવવું. જીવનમાં પલટો આવવો એટલે કે જીવન બદલાઈ જવું. તાપસી પૂરવી એટલે કે સંમતિ આપવી. બેડો પાર થઈ જવો એટલે કે કામમાં સફળતા મળવી. માથે પડવું એટલે કે જવાબદારી આવી પડવી. ભીડ પડવી એટલે કે મુશ્કેલી આવી. રામ રમી જવા એટલે કે મરી જવું. જગ ખાટું લાગવું એટલે કે સાંસારિક બાબતો અપ્રિય લાગવી. ડાઘ લાગવો તો કે કલંક લાગવું. હાથ કરવું તો કે વશમાં લેવું કબજામાં લેવું. 4 દિવસનું ચાંદરડું એટલે કે થોડા સમયની ચાક જમાળ. ભોગ ચડાવવો એટલે કે નૈવેદ્ય અર્પણ કરવું અથવા તો બલિદાન આપવું. હૈયે વસી જવું એટલે કે મનમાં ઉતરી જવું અથવા યાદ રહી જવું. કાનના કાચા હોવું એટલે કે બીજાને કહેવાથી ભરમાઈ જવું. આળ ચડાવવું એટલે કે આરોપ મૂકવો. હાથ કરવું એટલે કે વશમાં લેવું અથવા તો કબજામાં લેવું. ટેકો દેવો એટલે કે આધાર રાખવો અથવા મદદ કરવી. ગર્વ આવવો એટલે કે અભિમાન થવું. તો જીભ ન ઉપડવી તો વાત કરતા અચકાટ અનુભવો. બે પાંદડે થવું તો કે આર્થિક સ્થિતિ સારી થવી. કપાળે પરસેવો વળવો એટલે કે ખૂબ જ મહેનત કરવી. લોહી ઉકળવું ખૂબ જ ગુસ્સો આવવો. બે વેણ કહેવા તો કે ભલામણ કે ઠપકો આપવો. જીવ હેઠો બેસવો તો કે નિરાંત અનુભવવી. નજર ચૂકાવવી તો ભૂલ અથવા તો થાપ ખવડાવવી. જીવ મોટો હોવો એટલે કે ઉદાર હોવું. શીશ કુરબાન કરવું તો જીવન સમર્પિત કરવું. પરવારી જવું એટલે કે કામ પૂરું થતાં નવરા થવું. કાન માંડવા તો કે ધ્યાનથી સાંભળવું. ગોથા ખાવા તો કે ભૂલ કરી બેસવું અથવા તો છેતરાવું. પૈસાના ઝાડ હોવા તો કે પૈસા કે ધન દોલતની વિપુલતા હોવી. ઝેર પ્રસરાવવું એટલે કે વેર ઊભો કરવો અથવા કંકાસનું કારણ આપવું. તલપાપડ થવું એટલે કે અધીરું થવું. નાટક ભજવવું એટલે કે હકીકતને છુપાવવા ઢોંગી રજૂઆત કરવી. માથે લેવું એટલે જવાબદારી સંભાળવી. સોળ તાણીને સૂઈ જવું એટલે કે મૃત્યુ પામવું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને હજી આવો એક પાર્ટ 2 આપણે લાવી રહ્યા છીએ. ટોટલ આપણે પાસે 500+ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગો હાજર છે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.